તરફ સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો। ઉકાઈ ડેમમાંથી તાપી નદીની અંદર પાણી છોડાઈ રહ્યું છે ત્યારે કોઝવે ઓવરફ્લો થયો। 9 દરવાજા 5 ફૂટ સુધી છોડવામાં આવ્યા છે। તાપી નદીમાંથી પાણી છોડાઈ રહ્યું છે। 95,514 ક્યુસેક પાણી તાપી નદીમાંથી છોડવામાં આવ્યું છે। સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। જોઈ શકાય છે આ કોઝવેના દ્રશ્યો કે જે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે આ કોઝવે ઓવરફ્લો થયો છે। 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલી અને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। તાપી નદીમાં 95,514 ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના તાપી નદીનો નજારો છે। કોઝવે પાસેથી જે પ્રમાણે પાણીનો પ્રવાહ અત્યારે હાલ પસાર થઈ રહ્યો છે ત્યારે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ઉકાઈ ડેમ કેચમેન્ટ વિસ્તારની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે સુરતની અંદર તાપી નદી બંને કાંઠે અત્યારે હાલ વહેતી થતી જોવા મળી રહી છે। જે પ્રમાણે બપોરના સમયે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું એ વધીને અત્યારે 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પાણી છોડવામાં સતત અત્યારે હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવા માટે અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે। જે પ્રમાણે આવક સતત વધી રહી છે। આવકને જોતા અત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા એ પાણી છે સીધું તાપી નદીમાં અત્યારે હાલ વહેતું જોવા મળી રહ્યું છે। જે રીતે અત્યારે હાલ ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના કુલ 9 જેટલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। જે તાપી નદીમાં તે પાણી અત્યારે હાલ છોડવામાં આવી રહ્યું છે ત્યારે 9 દરવાજા ખોલતા 5 ફૂટ ખોલીને અત્યારે હાલ તાપી નદીની અંદર 95,514 ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદી બંને કાંઠે અત્યારે હાલ જોવા મળી રહી છે। ઉપરાંત ઉપરવાસમાંથી અત્યારે હાલ 1,11,406 ક્યુસેક પાણી છે એ આવક અત્યારે હાલ આવી રહ્યું છે। ડેમની સપાટીની વાત કરીએ 335.06 ફૂટ છે, જ્યારે કોઝવેની સપાટીની વાત કરીએ તો 6 મીટરે અત્યારે કોઝવે ભયજનક સપાટી છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે 7 મીટરથી વધુ અત્યારે હાલ કોઝવે ઉપરવટ જઈને અત્યારે હાલ પાણીનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે। તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે અને સમયાંતરે જેમ જેમ ઉકાઈ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણી વધતું જશે તેમ તેમ પાણી છોડવામાં પણ વધારો કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।